નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? સમજણ પડે છે બરોબર? ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ તો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ સજીવ વિશ્વ વિશે. તો આ પ્રકરણની અંદર અગાઉના લેક્ચર્સમાં આપણે શું જોઈ ગયા? તો આપણે જોઈ ગયા દ્વિનામી નામકરણ પદ્ધતિ વિશે. અને દ્વિનામી નામકરણ પદ્ધતિ કોને આપી હતી? જરા કહો મને. તો દ્વિનામી નામકરણ પદ્ધતિ કયા વૈજ્ઞાનિકે રજૂ કરી છે? તો એનું નામ છે કેરોલસ લિનિયસ. એનું નામ શું હતું? કેરોલસ લિનિયસ, કે જેને દ્વિનામી, દ્વિ એટલે બે નામ, અને બે નામ કયા? પ્રજાતિ અને જાતિ. પ્રજાતિ અને જાતિ, એમાં પ્રથમ પ્રજાતિ અને પછી જાતિ આવે છે. એમ બે ઘટકોના ઉપયોગ દ્વારા સજીવનું શું કરાય છે? નામકરણ કરાય છે. અને માટે તેને શું કહેશે? દ્વિનામી નામકરણ પદ્ધતિ કહે છે. પણ કેટલાક સંજોગોની અંદર આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો બધા જ સજીવોનું નામકરણ કરવાનું શક્ય ના પણ હોય. આપણે સજીવને જોતાની સાથે જ એનું નામકરણ કરી દઈએ એ શક્ય ના પણ હોય. આપણે કેટલાકને જાણતા હોય તો ક્યાંક કેટલાકને ન પણ જાણતા હોય. એટલા માટે કહેશે કે બધા જ સજીવો જે છે, સમજો શું કહેશે? કે બધા જ સજીવોને, બધા જ સજીવોનું નામાધિકરણ, નામાધિકરણ એટલે ચોક્કસ નિયમોને અનુસરીને નામ આપવાની પદ્ધતિ. તો નામાધિકરણ શું કહેશે? શક્ય ના પણ હોય. કોઈ સજીવને જોયો તરત આપણે એનું નામકરણ કરી દઈએ એવું ના પણ બને. ઓકે, એટલે કે બધા સજીવોનું નામાધિકરણ શક્ય ના પણ હોય. તો આવા સંજોગોમાં તો શું કહેશે? તો પ્રથમ કક્ષાએ જ્યારે બધા સજીવોનું નામાધિકરણ શક્ય ના પણ હોય તો તે સમયે શું કહેશે? કે પ્રથમ કક્ષાએ જે સજીવ હશે એ સજીવનું આપણે શું કરીશું? કે અસરકારક જૂથ વહેંચણી શું કરી છે? શક્ય બનાવાય છે. સજીવનું શું કરી શકાય? તો પ્રથમ કક્ષાએ શું કરી શકાય? તો પ્રથમ કક્ષાએ સજીવની શું કહેશે? અર્થકારક, અર્થકારક, અર્થકારક જૂથ વહેંચણી, જૂથ વહેંચણી શક્ય બનાવાય છે. શક્ય બનાવાય છે. એટલે તરત આપણે શું કરી દઈએ છે? સીધું નામ ના આવડે તો સજીવની શું થઈ જાય? અર્થકારક જૂથ વહેંચણી. એને જૂથ તરીકે આપણે રજૂ કરીએ છીએ. તો આવી અર્થકારક જૂથ વહેંચણી જે કરાય છે તેને શું કહે છે? વર્ગીકરણ કહે છે. તેને શું કહે છે? તો કે વર્ગીકરણ કહે છે. એને શું કહેવાય? વર્ગીકરણ. ક્લિયર? આપણે ક્યાંક બહાર ઉભા રહ્યા હોય, સમજાય છે? કે જંગલમાં ગયા હોય તો તરત આપણે શું જોઈએ? કે અચલિત ઊભી હોય તો આપણે ક્યાં બધી વનસ્પતિઓ છે જેમાં પાંદડા, મૂળ ને પર્ણ દેખાય છે. ઓકે, ભાગતા જતા હોય, ઉડતા જતા હોય તો આપણે કઈ ઉડીને જતા હોય તો કે પક્ષીઓ છે. આપણે પક્ષીનું ચોક્કસ નામ નથી જાણતા, પણ પક્ષી છે એક જૂથ તરીકે તો આપણે એને ઓળખી શકીએ છીએ. અથવા તો ભાગતું કે દોડતું જતું હોય તો આપણે કહી શકીએ કે પ્રાણી છે. તો પ્રાણી શું બન્યું? જૂથ બન્યું. એમાં બધા પ્રાણીઓ આવી જાય અને એમાં આપણે ચોક્કસ પ્રાણીને ઓળખતા ન હતા. એમ જોતાની સાથે આપણે કહીએ કે આ બધી વનસ્પતિઓ છે. તો વનસ્પતિ શબ્દ શું બન્યો? જૂથ બન્યો. આપણે ચોક્કસ એ વનસ્પતિના નામકરણને જાણતા નથી, પણ આપણે એટલું તો જાણી શકીએ છીએ. કેવી રીતે આપણે વર્ગીકરણ કરીએ છીએ? તો મેં કીધું જંગલમાં જતાની સાથે આ વનસ્પતિઓ છે, આ પ્રાણીઓ છે, આ પક્ષીઓ છે, અને ક્યાંક તળાવ હોય તો તળાવની અંદર આપણે કહીએ કે આ મત્સ્યો છે. કરી શકાય ને? તો આપણે શું કરી? અસરકારક જૂથ વહેંચણી કરી અને આપણે બધા જ સજીવોનું શું કરી કાઢ્યું? તો વર્ગીકરણ કરી કાઢ્યું. શું કરી કાઢ્યું? વર્ગીકરણ કરી કાઢ્યું. ક્લિયર? અને આવું વર્ગીકરણ કેવી રીતે થાય છે? તો કહે છે કે દરેક સજીવને વર્ગીકરણ કરવા માટેની શું હશે? સુલભ કક્ષાઓ. સમજો શું કહેશે?
વર્ગીકરણ એટલે શું કહેશે કે જેમાં વર્ગીકરણ એક એવી કાર્ય પદ્ધતિ છે, આ વર્ગીકરણને શું કહેશે? એવી કાર્ય પદ્ધતિ છે. વર્ગીકરણ એ એવી કાર્ય પદ્ધતિ છે કે જેમાં શું કહેશે? દરેક સજીવને વર્ગીકૃત કરવાની સગવડ ભરેલી શું આપેલી હોય છે? કક્ષાઓની વ્યવસ્થા. શું હોય છે? વ્યવસ્થા. તેમજ એને સરળતાથી આપણે વર્ગીકૃત કરી શકીએ એ માટે શું હોય છે કે સરળ કક્ષાના એમાં શું હોય છે? લક્ષણો. ઓકે. તેમજ કેટલાક એ સજીવને આપણે શું કરી શકીએ? નિરીક્ષણ કરી શકીએ. અને નિરીક્ષણ કરીને આપણે શું કરી શકીએ? વર્ગીકૃત કરી શકીએ. તો કેટલાક નિરીક્ષણ કરી શકાય તેવા શું હોય છે? સરળ લક્ષણો પર એ આધારિત છે. સમજો શું કહેવા માટે હશે? તો કે વર્ગીકરણ એ શું છે? તો વર્ગીકરણ એક એવી કાર્ય પદ્ધતિ છે. મેં કીધું કે આપણે જંગલમાં ગયા તરત આપણે વનસ્પતિ કહી દીધા. આ પ્રાણીઓ છે, આ પક્ષીઓ છે, આ મત્સ્યો છે. આપણે નામ નતા જાણતા પણ આપણે શું કર્યા? બધાને જૂથમાં વેચી કાઢ્યા. તો આપણે એને કેવી રીતે વેચ્યા હશું? તો સીધી વાત, એને કેવી રીતે વેચ્યા? તો કોઈ સરળ લક્ષણો હતા અને સરળ લક્ષણોનું આપણે શું કર્યું? નિરીક્ષણ કરી શક્યા. અને નિરીક્ષણ કરવાને આધારે આપણે શું કર્યા? વર્ગીકૃત કર્યા છે. અને વર્ગીકૃત કરવા માટે પણ શું કહે છે? કેવી સગવડ ભરેલી કક્ષાઓ પર આધારિત છે. આપણે બધી કક્ષાઓ પાડી દીધી. વનસ્પતિ છે, પ્રાણી છે, પક્ષીઓ છે, મત્સ્યો છે, આ દેડકાઓ છે. ઓકે. પ્રાણીઓમાં જોઈએ તો કે આ કૂતરા છે, આ હાથી છે, આ બિલાડીઓ છે. તો આ બધા શું કીધા? એક અસરકારક જૂથમાં આપણે એને વેચી કાઢ્યા. એના માટેની શું કહેશે? ચોક્કસ સરળ લક્ષણો પર આધારિત હશે. ઓકે. ક્લિયર? એ કોણ છે? તો કે વર્ગીકરણ છે. એ લક્ષણો પર આધારિત હશે અને એના આધારે આપણે શું કહીએ છે કે વર્ગીકૃત કરી કાઢ્યા. જંગલમાં આપણે શું કર્યા? વર્ગીકૃત. જેમ કે વનસ્પતિ છે, પ્રાણીઓ છે, કીટકો છે, પક્ષીઓ છે, મત્સ્યો છે. ઓકે. સાથે સાથે ક્યાંક જૂથમાં પણ જોઈએ તો પ્રાણીઓમાં શું કહે છે? આ કૂતરા છે, ઓકે, બિલાડીઓ છે. ઓકે. વનસ્પતિમાં લખો તો આપણે કે આ બધું ઘાસ છે, પણ ઘાસમાં કોઈ એક ના હોય. ઘાસ એટલે એક જૂથ છે, એમાં ઘણી બધી ઘાસની જાતિઓ આવે. ક્લિયર? તો આ બધા શું કહેવાય? આ જૂથ પાડી દીધા અને આપણે શું કહીએ? અસરકારક જૂથ વહેંચણી છે. તો વનસ્પતિ, પ્રાણીઓ, કીટકો, પક્ષીઓ, મત્સ્યો, કૂતરા, બિલાડી અને ઘાસ જે છે એ બધા શું કહેવાય છે? તો એ કેટલાક જૂથ છે. આ બધા શું કહેવાય? આ જૂથ તરીકે હોય છે. અને જેવા જૂથ શબ્દને પ્રયોજન કરીએ, આ જેવો શબ્દ આપણે યુઝ કરીએ તરત જ આપણે એ શબ્દની સાથે જ આપણે એના લક્ષણો સાથે જોડાઈ જઈએ છીએ. શબ્દની સાથે જ આપણે એના લક્ષણો સાથે જોડાઈ જઈએ છીએ. એના લક્ષણો સાથે આપણે શું થઈ જઈએ છે? જોડાઈ જઈએ છે. જેમ કે હું તમને કહું કે કૂતરા શબ્દ વાપરવાની સાથે જ આપણે કોના સાથે? કૂતરાના લક્ષણો સાથે જોડાઈ જઈએ છે કે કૂતરા કેવા હોય. સમજાય છે? ઓકે. બિલાડી શબ્દની સાથે જ આપણે બિલાડી કેવી હોય એના લક્ષણો સાથે જોડાઈ જઈએ છે. જેમ કે હું એમ કહું કે મત્સ્યો, તો મત્સ્ય શબ્દ યુઝ કરવાની સાથે જેવું જૂથ મત્સ્ય યુઝ કરીએ છે તરત જ આપણા મગજમાં માછલીની છબી રજૂ થાય છે. કોઈ કૂતરાની થાય છે?
એમ કૂતરા જૂથ તરીકે જો શબ્દને પ્રયોજીએ તરત જ એના પ્રયોજનની સાથે જ આપણા મગજમાં કોની છબી રજૂ થાય છે? કૂતરાની થાય છે. ઓકે, કોઈના મગજમાં કીટકો કે બિલાડીઓ સ્વરૂપે રજૂ થશે નહીં થાય. સમજાય છે? ઓકે, એ જ પ્રમાણે હું ઘાસની વાત કરું કે ઘાસ શબ્દની સાથે જ આપણે ઘાસના લક્ષણો સાથે જોડાઈ જઈએ છે. આપણા મગજમાં આંબો કે બાવરિયાની છબી રજૂ થતી નથી, અથવા આંબાના નામની સાથે આંબાના લક્ષણો આપણા મગજમાં આવે છે. કેરી દેખાય છે. સમજાય છે? કોઈ તરબૂચ યાદ આવે છે કે હા એમાં આવડું મોટું ફળ લાગે, કે તરબૂચની છબી રજૂ થાય છે? આંબાની સાથે જ આપણા મગજમાં એના લક્ષણો કયા? તો કે સરસ મજાની કેરી, અને કેરીનો આકાર કેવો હશે, એ બધા આપણા લક્ષણો આપણા મગજમાં એની છબી રજૂ થાય છે. કોઈ તરબૂચની છબી રજૂ થતી નથી. તો શું કહેશે કે અહીંયા આવા જૂથ છે. વર્ગીકરણ કક્ષામાં આપણે શું કીધું? અસરકારક જૂથની વહેંચણી કરી, અને જૂથની અંદર એ શબ્દના સાથે જ આપણે એના લક્ષણો સાથે શું થઈ જઈએ છે? જોડાઈ જઈએ છે. એટલે કે કૂતરાના શબ્દનો ઉપયોગ કરીએ તો એના સાથે કૂતરાની છબી રજૂ થાય છે, કોઈ બિલાડીની થતી નથી. ઓકે, આ ઉપરાંત આપણે જો ઉદાહરણ તરીકે લઈએ તો આલ્સેશિયન. આલ્સેશિયન જે છે એ શબ્દ પ્રયોજીએ તરત આપણા મગજમાં શું આવે છે? તો આલ્સેશિયન કઈ જાત શું છે? તો કે કૂતરા છે. અને કયો? કે જર્મન શેફર્ડ. ઓકે, કૂતરામાં ઘણા બધા પ્રકારના કૂતરાની જાતિઓ જોવા મળ્યા છે. બુલડોગ છે, જર્મન શેફર્ડ છે, લાબ્રાડોર છે, વાઇલ્ડ ડોગ છે. ઓકે, પછી કહીએ તો ડોબરમેન છે. તો આ કૂતરાની જાતિઓ છે. ઓકે, પણ કૂતરા શબ્દ વાપરવાની સાથે આ બધા કૂતરા આવી જાય, એટલે શું કહેવાય? જૂથ છે. ઓકે, આ ઉપરાંત આપણે લક્ષણની વાત કરી. ક્લિયર? તો લક્ષણમાં શું કહેશે કે સસ્તન શબ્દની સાથે, સસ્તન એટલે શું કહેવાય? આ જૂથ કહેવાય. અને સસ્તન શબ્દની સાથે જ આપણે મગજમાં કયા લક્ષણો આવે છે? કયા લક્ષણો આવી જશે? તો કે સસ્તન એટલે સ્તનધારી પ્રાણીઓ છે, જેમાં બાહ્ય કર્ણ પલ્લવ, અને શરીર ઉપર શું હશે? વારનું આવરણ. બાહ્ય કર્ણ પલ્લવ, અને શું કહેશે? શરીર પર વાર નું શું કહેશે? આવરણ. આ સરળ લક્ષણો છે કે જેનાથી સસ્તનને અન્ય જૂથથી શું કરે છે? પ્રાણી જૂથથી અલગ કરે છે. ક્લિયર? ઓકે, તો આપણે આ શું કર્યું? વર્ગીકરણ છે. આને શું કહેશે? વર્ગીકરણ તરીકે ઓળખાય છે, કે જેમાં આપણે જ્યારે નામાધિકરણ શક્ય ના હોય ત્યારે આપણે કોઈ પણ સજીવો જે છે એના શું કરી શકીએ? અર્થકારક એની જૂથ વહેંચણી કરી શકીએ છીએ. બરાબર સમજાય છે વિદ્યાર્થી મિત્રો? અને આપણે શું કીધું કે વર્ગીકરણ શબ્દ જ્યારે યુઝ કરીએ છીએ ત્યારે આપણે ત્યાં શબ્દ વાપર્યો કે સગવડ ભરેલી શું હતી? કક્ષાઓ. વર્ગીકરણમાં શું હોય છે? સગવડ ભરેલી કક્ષાઓ. અને કક્ષા જે છે એને વૈજ્ઞાનિક ભાષામાં શબ્દ શું પ્રયોજ્યો છે? તો એને વર્ગકો તરીકે ઓળખાય છે, એને ટેક્સા કહે છે. ઓકે, આવી કક્ષાઓ આપણે જે કીધું કે વનસ્પતિ છે તો એ કક્ષા બની, પ્રાણીઓ કક્ષા બની, મત્સ્યો કક્ષા બની, કૂતરા કક્ષા બની, ઓકે, બિલાડીઓ તો કક્ષા બની, ઘાસ તો કક્ષા બની. આ બધી કક્ષાઓ છે. ઓકે, ચલો એક વર્ગીકરણ પણ આપણે લઈશું, એક વનસ્પતિનું, અને એના સાથે સમજવાનો પ્રયત્ન પણ કરીશું. ક્લિયર? પણ એક શબ્દ લખી દઈએ. શું કહેશે? કે આ બધી જે કક્ષાઓ છે, ચલો વર્ગીકરણ પહેલા કરીએ જેનાથી આપણે સરળતાથી અને વધુ સારી રીતે જાણી શકીએ. તો હું અહીંયા ઘઉંનું વર્ગીકરણ કરું છું. સમજો, ઘઉં વિશે આપણે બધા જાણીએ છીએ. રોટલી ખાધી છે ને, તો ઘઉં વિશે આપણે જાણતા હોય. તો ઘઉંનું વર્ગીકરણ કરીએ તો શું કહેશે? સૌથી પહેલા બધા સજીવોમાં શું લખાય છે? સૃષ્ટિ. શું કહેશે? સૃષ્ટિ. તો સૃષ્ટિ શું આવશે? તો કે વનસ્પતિ છે. સૃષ્ટિ શું કહેશે? વનસ્પતિ. ઓકે, ચલો એમાં આગળ લખીએ ને તો વર્ગ છે. સમજો, વર્ગ. પછી લખવું હોય તો લખાય છે કુળ.
પછી લખાય છે પ્રજાતિ અને પછી લખાય છે જાતિ. સમજો વિદ્યાર્થી મિત્રો, આ શું કર્યું મેં? ગૌને વર્ગીકરણ કરવાનો પ્રયત્ન કર્યો. તો સૃષ્ટિ તો કે વનસ્પતિ, બધી જ વનસ્પતિઓમાં કયા વર્ગની વાત કરે છે? તો કે એકદળી. એકદળીમાં કયા કુળ? તો કે પોએસી. પોએસીમાં કોની વાત કરે છે? તો કે ટ્રિટ્રિકમ. ટ્રિટ્રિકમ કે છે. અને જાતિ એટલે એસ્ટિવમ. એસ્ટિવમ. ઓકે, આને શું કહે છે? આ ઘઉં છે. આ ઘઉંનું શું છે? વૈજ્ઞાનિક નામ છે. ટ્રિટ્રિકમ એસ્ટિવમ એ ઘઉંનું વૈજ્ઞાનિક નામ છે. ઓકે, અને ગૌ શબ્દની સાથે જ આપણે શું કીધું કે ગૌ એ શું છે? જૂથ છે. ઓકે, આ જૂથ કહેવાય. ઘઉં એટલે ઘઉંમાં ઘણી બધી વેરાયટીઓ છે. મેં અહીંયા લખ્યું કે ટ્રિટ્રિકમ એસ્ટિવમ છે, પછી ટ્રિટ્રિકમ ડ્યુરમ છે, ટ્રિટ્રિકમ મોનોકોકમ છે, ડાયકોકમ છે. આ બધા ઘઉંની શું કહેવાય છે? જાતિઓ છે. ક્લિયર? પણ અહીંયા ઘઉં શબ્દ એટલે શું કહેવાય? જૂથ. ઘઉંમાં ઘણી બધી વેરાયટીઓ હોય છે. ક્લિયર? ચલો હવે જોઈએ તો અહીંયા શું કહે છે કે જ્યારે વર્ગીકરણ કરીએ છીએ ત્યારે સગવડ ભરેલી શું હોય છે? કક્ષાઓની વ્યવસ્થા હોય છે. પણ આ ઘઉંના વર્ગીકરણમાં જોઈએ તો સૃષ્ટિ પણ શું બની? કક્ષા બની. વર્ગ પણ કોણ છે? કક્ષા છે. કુળ પણ કોણ છે? તો કે કક્ષા છે. પ્રજાતિ પણ કક્ષા, જાતિ પણ કક્ષા. તો આ બધી શું કહેવાય? કક્ષાઓ પડી ગઈ. આ બધી શું છે? કક્ષાઓ. ક્લિયર? અને આ રીતે ઘઉંનું શું કરી શકાય છે? વર્ગીકરણ કરી શકાય. કોના આધારે? તો સરળ નિરીક્ષણ કરી શકાય એવા સરળ લક્ષણોના આધારે. જેમ મેં અહીંયા ઘઉંને વર્ગીકૃત કરવાનો પ્રયત્ન કર્યો છે એમ દરેક સજીવને વર્ગીકૃત કરી શકાય છે. ઓકે, કૂતરા પણ વર્ગીકૃત કરી શકાય, સિંહને પણ વર્ગીકૃત કરી શકાય, કાગડાને પણ વર્ગીકૃત કરી શકાય, માણસને પણ વર્ગીકૃત કરી શકાય. એમ દરેક સજીવને શું કરી શકાય છે? વર્ગીકૃત કરી શકાય છે. પણ એની અંદર શું જોવા મળે છે? કક્ષાઓ. આ બધી શું કહેવાય? કક્ષાઓ છે. અને આવી કક્ષાઓ જે છે આ બધી શું કહેવાય? કક્ષાઓ છે. ક્લિયર? અને આવી કક્ષાઓને વૈજ્ઞાનિક ભાષામાં સમજો. કક્ષાઓને શું કહેશે? વૈજ્ઞાનિક ભાષામાં શું કહેશે? વર્ગકો કહે છે. અને વર્ગકો એટલે ઇંગ્લિશમાં ટેક્સા. વર્ગકો એટલે શું કહેવાય છે? ટેક્સા. ટેક્સા કહે છે. વર્ગકો એટલે શું કહે છે? ટેક્સા. તો આ બધી જ કક્ષાઓને જે આપણે ગૌને વર્ગીકૃત કરવાનો પ્રયત્ન કર્યો છે તો આ બધી સૃષ્ટિ, વર્ગ, કુળ, પ્રજાતિ અને જાતિ આ બધી કક્ષાઓ. અને દરેક કક્ષાને શું કહીશું? વર્ગક તરીકે, પણ વૈજ્ઞાનિક ભાષામાં. ઓકે, સૃષ્ટિ પણ વર્ગક છે, વર્ગ પણ વર્ગક છે, કુળ પણ વર્ગક છે, પ્રજાતિ પણ વર્ગક અને જાતિ પણ વર્ગક. આ બધા શું કહેવાય? વર્ગક કહેવાય છે. ક્લિયર? તો આપણે ઘઉંને પણ શું કહીશું? આ પણ એક શું છે? વર્ગક છે. ઘઉં પણ શું કહેવાય? વર્ગક છે. વનસ્પતિ પણ શું કહેવાય? વર્ગક છે. એકદળી પણ શું કહેવાય? વર્ગક છે. ટ્રિટ્રિકમ પણ શું કહેવાય? વર્ગક છે. ઓકે, એ જ પ્રમાણે આપણે કીધું ઘઉં પણ વર્ગક છે. ઘઉંને પણ શું કહીશું? વર્ગક. એમ અન્ય ધાન્યની વાત કરીએ તો મકાઈનું જો કર્યું હોય તો મકાઈ પણ વર્ગક, ચોખાનું કરીએ તો ચોખા પણ વર્ગક, જુવારનું કરીએ તો જુવાર પણ વર્ગક. એ જ પ્રમાણે પ્રાણીઓમાં મનુષ્યની વાત કરીએ તો મનુષ્ય શબ્દ લખો ને એ પણ શું બને? વર્ગક. સિંહ લખો તો વર્ગક, હાથી લખો વર્ગક, પક્ષી લખો વર્ગક. સમજો, પક્ષી કીધા તમે. એમાં કાગડો લખો તો એ વર્ગક અને પક્ષી લખો તો એ વર્ગક. પ્રાણી લખો તો એ વર્ગક. ક્લિયર? ચલો પ્રાણીની અંદર સમજવાનો પ્રયત્ન કરીએ તો પ્રાણીમાં શું કહેશે કે પ્રાણીઓ. ઓકે, એમાં સસ્તન અને કૂતરા. સમજો વિદ્યાર્થી મિત્રો, આ ત્રણ શું બની ગયા? વર્ગક. ઓકે, ચલો આપણે કૂતરા કહીએ તો કૂતરા એટલે કેવા પ્રાણીઓ? સસ્તન. કૂતરા એટલે કેવા? તો કે સસ્તન, સ્તનધારી. અને સસ્તન એ શું છે? પ્રાણીઓ છે.
બધા જ કૂતરા એ સસ્તન હશે. સમજો, બધા જ કૂતરા, ગમે તેવી કૂતરાની જાતિઓ હોય, પણ કૂતરા શબ્દ વાપરો એના સાથે જે શેમાં આવી જાય? સસ્તન, સ્તનધારી. અને બધા જ સસ્તનો, ગાય, ભેંસ, હાથી, સિંહ, બિલાડી, બધા સસ્તનો એ શેમાં આવી જશે? પ્રાણીઓ. ક્લિયર? તો આપણે આ શું કર્યું? કૂતરાને વર્ગીકૃત કર્યા. ક્લિયર? કૂતરાને શું કર્યા? વર્ગીકૃત કર્યા. અને આ વર્ગીકરણમાં પ્રાણી પણ શું બને? વર્ગક બને. સસ્તન પણ શું બને? વર્ગક કહેવાય. કૂતરા પણ શું કહેવાય? વર્ગક. ક્લિયર? જેમાં બધા જ વર્ગક હતા, વનસ્પતિ, એકદરી, પોએસી, પિતૃગમ, એસ્ટિવમ ને ગૌ વર્ગક હતા, એમાં પણ શું બની ગયા? વર્ગક બની ગયા. ક્લિયર? આમ શું કહેશે? લાક્ષણિકતાઓને આધારે બધા સજીવોને વિવિધ વર્ગકોમાં શું કરી શકાય? વર્ગીકૃત કરી શકાય હશે. લક્ષણોને આધારે કે લાક્ષણિકતાઓને આધારે બધા સજીવોને આપણે શું કરી શકીએ હશે? વર્ગીકૃત કરી શકાય હશે. આમ વિવિધ વર્ગકોમાં વર્ગીકૃત કરવાની પદ્ધતિને વિવિધ વર્ગકોમાં વર્ગીકૃત કરવાની પદ્ધતિને વિવિધ વર્ગકોમાં વર્ગીકૃત કરવાની પદ્ધતિને શું કહીશું? વર્ગીકરણ. વર્ગીકરણ કહે છે. આમ વિવિધ વર્ગકોમાં વર્ગીકૃત કરવાની પદ્ધતિને શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? વર્ગીકરણ કહે છે. શું કહેવાય છે ને? વર્ગીકરણ કહે છે. અને વર્ગીકરણનો જો અભ્યાસ એને કહેવાય વર્ગીકરણ વિદ્યા. ઓકે? વર્ગીકરણના અભ્યાસને શું કહેશે? વર્ગીકરણ વિદ્યા કહે છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, વર્ગીકરણના અભ્યાસને શું કહેવાય? વર્ગીકરણ વિદ્યા. ક્લિયર? અને આમ જો આધુનિક વર્ગીકરણની આપણે વાત કરીએ, વર્ગીકરણમાં શું કહેશે? આધુનિક વર્ગીકરણ. તો આધુનિક વર્ગીકરણ એટલે શું કહેશે? સજીવના કોષની સાથે સાથે, સમજો, વર્ગીકરણ ખરું પણ એમાં કેવું કહેશે? આધુનિક વર્ગીકરણની વાત કરીએ તો એમાં શું કહેશે? સજીવ જે હોય એ સજીવના કોષની સાથે સજીવનો કોષ એટલે કોષ કોણ છે વિદ્યાર્થી મિત્રો? સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. સજીવનો શું છે? રચનાત્મક અને ક્રિયાત્મક એકમ. એટલે કોણ કહેવાય? કોષ. તો સજીવના કોષની સાથે સાથે તેના બાહ્ય અને અંતસ્થ રચનાનો અભ્યાસ. સાથે સાથે એ સજીવ જે છે એની શું કહેશે? બાહ્ય અને અંતસ્થ રચના. અંતસ્થ શું કહેશે? રચના છે. આ ઉપરાંત એ સજીવ કેવી રીતે વિકાસ પામ્યો છે એ પણ લેવાયું છે. એટલે કે એના વિકાસ, સજીવના વિકાસની શું કહેશે? પ્રક્રિયા. સજીવના કોષની સાથે સાથે એ સજીવના બાહ્ય અને અંતસ્થ રચના ઉપરાંત એ સજીવ કેવી રીતે વિકાસ પામ્યો છે. ઓકે? કારણ કે દરેક સજીવનું વિકાસની પ્રક્રિયા જુદી જુદી છે. તો સજીવના વિકાસની પ્રક્રિયા અને શું કહેશે? કે પરિસ્થિતિકીય નિરીક્ષણ. સમજો, પરિસ્થિતિ પણ જોવામાં આવે છે. સજીવ કઈ પરિસ્થિતિની અંદર શું થયો હોય જોવા મળે છે. તો શું લેવાય છે? તો અહીંયા કહેશે કે એ સજીવ જે છે એ પરિસ્થિતિ એટલે કે એ કેવી વસવાટમાં રહેતો જોવા મળે છે. એનો એક સજીવ સાથે બીજા સજીવ સાથે કેવી રીતે વસે છે એની પરિસ્થિતિ કહેવાય છે. ઓકે? તો જે મત્સ્ય છે તો પાણીમાં વસવાટ કરે છે. સિંહ હોય તો શું અમદાવાદ સિટીમાં મળે? એમના ફરતો હોય, સિંહને જુઓ ક્યાં જવું પડે? જંગલમાં જવું પડે. તો એનો શું બન્યો? વસવાટ. પક્ષી તો કે આકાશમાં ઉડી શકે છે. ક્લિયર? તો એનું શું કહેશે? એના પરિસ્થિતિકીય
પરિસ્થિતિકીય જાળવણી. આપણે શું કહીએ? પરિસ્થિતિકીય. પરિસ્થિતિકીય શું કહેશે? કે કેવી જગ્યાએ વસવાટ કરે છે, તો એની શું બનશે? એ પરિસ્થિતિકીય જાણકારી. અને આ જે વ્યવસ્થા છે એ કોના માટે છે? આધુનિક વર્ગીકરણના પાયાનો આધાર છે. એના આધારે શું રચી શકાય? આધુનિક વર્ગીકરણ. અને જ્યારે વર્ગીકરણમાં આવા લક્ષણોને સાથે લઈએ છે ત્યારે કોનો આધાર બને છે? આધુનિક વર્ગીકરણનો શું બને છે? આધાર બને છે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? બરાબર. ચલો આને નોટ કરી લઈએ, પછી આગળ જોઈશું. અને તેથી વિદ્યાર્થી મિત્રો, તેથી લક્ષણીકરણ એટલે કેરેક્ટરાઇઝેશન, લક્ષણો છે. ઓકે. ઓળખ વિધિ આઈડેન્ટિફિકેશન છે. વર્ગીકરણ એટલે ક્લાસિફિકેશન છે. અને શું કહેશે? લક્ષણીકરણ, કેરેક્ટરાઇઝેશન, ઓળખ વિધિ, આઈડેન્ટિફિકેશન અને વર્ગીકરણ એટલે આપણે શું કહીશું? ક્લાસિફિકેશન. અને નામકરણ. અને નામકરણ એટલે શું કહીશું? નોમેનક્લેચર. જે શું કહેશે? વર્ગીકરણ વિદ્યાના અભ્યાસ માટેની મૂળભૂત પ્રક્રિયાઓ છે. ઓકે. આપણે આ બધું જ જોઈ. લક્ષણીકરણ પણ જોઈ ગયા, પછી ઓળખ વિધિ, આઈડેન્ટિફિકેશન પણ ક્યાંક શબ્દ આગળ આવ્યો, વર્ગીકરણ પણ જોયું અને નોમેનક્લેચર પણ જાણીએ છીએ. તો આ જે લક્ષણીકરણ, ઓળખ વિધિ, વર્ગીકરણ અને નામકરણ એ વર્ગીકરણ વિદ્યાના અભ્યાસની શું છે? મૂળભૂત પ્રક્રિયાઓ છે. મૂળભૂત પ્રક્રિયા છે. એટલે કોઈ પણ સજીવને જ્યારે વર્ગીકૃત કરવાની વાત આવે છે, કોઈ પણ સજીવ વિશેની વાત આવે છે, એટલે જ્યારે એનો વર્ગીકરણ વિદ્યાનો અભ્યાસ કરવો હોય તો એના માટે લક્ષણીકરણ, ઓળખ વિધિ, વર્ગીકરણ અને નામકરણ એટલે કે નોમેનક્લેચર એ વર્ગીકરણ વિદ્યાના અભ્યાસની મૂળભૂત પ્રક્રિયાઓ છે. ક્લિયર? અને વર્ગીકરણ એ કોઈ મોટો શબ્દ નથી. વર્ગીકરણ એ કોઈ નવીન બાબત નથી. જ્યારે આદિ માનવ સ્વરૂપે હતો, જંગલમાં ભટકતો હતો, એ સમયથી માનવ જાત એ પોતાના ઉપયોગ માટે શું કરતો આવ્યો છે? સજીવોને વર્ગીકૃત કરવાનો પ્રયાસ કરતો આવ્યો છે. પણ જ્યારે એ જંગલમાં જ્યારે વિચરતા સ્વરૂપે જીવતો હતો, વિચરિત જાતિ સ્વરૂપે હતો, એ સમયે એ માત્ર કેવી રીતે એ સજીવોનું વર્ગીકરણ કયા પૂરતું કરતો? તો એ ખોરાક માટે, ક્યાં ખાઈ શકાય કે ના ખાઈ શકાય, પહેરવા ઓઢવા અને રહેવા માટે એટલે કે ના રહેઠાણ પૂરતી જ એ શું કરતો હતો? વર્ગીકૃત કરવાનો પ્રયત્ન કરતો હતો. પણ ધીરે ધીરે આ માનવ જાત જે છે એ શું થયો? કે માનવ જાત ધીરે ધીરે શું થતો ગયો? વિકસિત થતો ગયો. ઓકે. અને જેમ જેમ માનવ વિકાસ વધતો ગયો એમ શું થતો ગયો? તો એ માત્ર સજીવોના ખોરાક તરીકે, પહેરવા ઓઢવા કે એના રહેઠાણ પૂરતી જ વર્ગીકરણ ન કરતો, પણ હવે ધીરે ધીરે શું થયો? એમાં થોડો ઉમેરો થયો અને સજીવોના આંતર જે સંબંધો છે એને પણ સમજવા લાગ્યો અને એને પણ વર્ગીકરણમાં શું કરતો ગયો? એ લક્ષણોને પણ ઉમેરવા લાગ્યો. એટલે કે જે માનવ છે એ ધીરે ધીરે શું કરતો ગયો? તો કે સજીવોના વર્ગીકરણને સુધારો કરતો ગયો, થોડું અપગ્રેડ કરતો ગયો. સમજાય છે? ધીરે ધીરે શું કર્યું? અપગ્રેડ કરતો, એટલે કે એમાં સુધારા વધારા કરતો ગયો. અને જેમ જેમ સુધારા વધારા થતા ગયા એમ એક પદ્ધતિસરનું વિજ્ઞાન, આ સુધારા વધારા સાથે જે અભ્યાસ છે વર્ગીકરણનો, એ શું બન્યો? એક સિસ્ટમેટિક
શબ્દ તરીકે ઓળખાવા લાગ્યો, એટલે કે પદ્ધતિસરના વિજ્ઞાન તરીકે ઓળખાવા લાગ્યો. ઓકે, ધીરે ધીરે એક કેવી રીતે ઓળખાવા લાગ્યો તો કે પદ્ધતિસરનું શું કહેશે? વિજ્ઞાન તરીકે ઓળખાયું. કારણ કે એમાં એ સિસ્ટમને અપગ્રેડ કરતો ગયો. શું કરતો ગયો? સિસ્ટમ અપગ્રેડ કરતો ગયો. જરૂરિયાત હતી એના કરતા સજીવોની જે સંબંધો છે એને પણ સમજતો ગયો અને એને પણ એની અંદર શું કરતો ગયો? ઉમેરતો ગયો. વર્ગીકરણની અંદર શું કર્યો? એને ઉમેરો કર્યો અને આગળ જતા એ વિજ્ઞાન સ્વરૂપે શું કહેવાયું? પદ્ધતિસરનું વિજ્ઞાન તરીકે ઓળખાયું. અને પદ્ધતિસરનું વિજ્ઞાન એટલે એને ઇંગ્લિશમાં લખીએ તો શું કહેશે? સિસ્ટેમેટિક. શું કહેશે? સિસ્ટેમેટિક. સિસ્ટેમેટિક તરીકે ઓળખાય છે. સમજો, પદ્ધતિસરનું વિજ્ઞાન એટલે શું કહેશે? સિસ્ટેમેટિક કહેશે. ઓકે, શું કહેશે? સિસ્ટેમેટિક. ઓકે, અને સિસ્ટેમેટિક જે શબ્દ છે, આ સિસ્ટેમેટિક શબ્દ ક્યાંથી આવ્યો છે તો કે લેટિન વર્ડ છે. લેટિન શબ્દ, મોટા ભાગના આ જે શબ્દો છે વિજ્ઞાનના આપણા, એ ક્યાંથી ઉતરી આવ્યા છે? કે લેટિન ભાષામાંથી ઉતરી આવ્યા છે. અને કયા શબ્દ ઉપરથી આવ્યો છે? આ શબ્દ સિસ્ટેમા. કયા શબ્દ ક્યાંથી આવ્યો છે? સિસ્ટેમા માં શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે. ઓકે, પદ્ધતિસરનું ધીરે ધીરે વિજ્ઞાન જેમ જેમ અપગ્રેડ થતું ગયું, માનવ જેમ વર્ગીકરણને અપગ્રેડ કરતો ગયો, એમ શું થઈ ગયું? પદ્ધતિસરનું વિજ્ઞાન બન્યું. અને આ પદ્ધતિસરના વિજ્ઞાનને શું કહેવાય છે? ઇંગ્લિશમાં સિસ્ટેમેટિક કહેવાય છે. અને સિસ્ટેમેટિક ક્યાંથી શબ્દ આવ્યો છે? કે લેટિનમાંથી આવ્યો છે. અને કયા શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે? તો કે સિસ્ટેમા ઉપરથી ઉતરી આવ્યો છે. અને તમને એ પણ જણાવી દઉં, ખાસ યાદ રાખી લેજો કે જે લિનિયસ છે, ઓકે, લિનિયસ ને આપણે જાણીએ છીએ. અને લિનિયસ જે છે એનું એક પ્રકાશન છે. લિનિયસનું એક પ્રકાશન, અને પ્રકાશન જે છે એનું શીર્ષક એટલે ટાઇટલ શું છે? સિસ્ટેમા નેચુરી. શબ્દને બરાબર યાદ રાખજો. શું કહેશે? સિસ્ટેમા. સિસ્ટેમા નેચુરી. ઓકે, આ કોના પ્રકાશનનું ટાઇટલ છે? તો કે લિનિયસ. ઓકે, શું કહેશે? સિસ્ટેમા નેચુરી. ઓકે, ગુજરાતીમાં લખે તો પણ તકલીફ પડે નહીં. તો લિનિયસ દ્વારા એક પ્રકાશન બહાર પડ્યું અને એનું શીર્ષક શું હતું? સિસ્ટેમા નેચુરી. ઓકે, અને સિસ્ટેમા એટલે લેટિન શબ્દ છે અને એનું શું થાય? સિસ્ટેમેટિક એટલે કે પદ્ધતિસરનું વિજ્ઞાન. ઓકે, તો અહીંયા સિસ્ટેમેટિક નો જ્યારે સજીવને અનુસરીને લખીએ તો શું કહેશે? કે સજીવોનું. સિસ્ટેમેટિક એટલે શું કહેશે? સજીવોનું પદ્ધતિસરનું શું કહેશે? વિજ્ઞાન. સજીવોનું પદ્ધતિસરનું વિજ્ઞાન એટલે શું કહેવાય? સિસ્ટેમેટિક તરીકે ઓળખાય છે. અને ધીરે ધીરે અહીંયા આ સિસ્ટેમેટિક એટલે કે જે વર્ગીકરણ સિસ્ટેમેટિક બન્યું એની અંદર, આ વર્ગીકરણની અંદર શું લેવામાં આવ્યું? તો જાણીએ છે લક્ષણીકરણ, ઓળખ વિધિ, વર્ગીકરણ, નામકરણ. ઓકે, એનું શું કરવામાં આવ્યો? એની અંદર ઉપયોગ કરવા લાગ્યા. ઓકે, સરસ રીતે આ બધા જ જે વર્ગીકરણ માટે જે પાયાની મૂળભૂત જરૂરિયાતો છે એનો ઉપયોગ અહીંયા પદ્ધતિસરના વિજ્ઞાનની અંદર થવા લાગ્યો. આ ઉપરાંત આના સિવાય પણ જે સજીવો છે એની ઉદ્વિકાસીય જે અહેવાલ, ઉદ્વિકાસીય જે અહેવાલો છે એનો પણ ઉપયોગ આ પદ્ધતિસરના વિજ્ઞાનની અંદર હવે થવા લાગ્યો છે. ક્લિયર? પદ્ધતિસરનું વિજ્ઞાન એટલે નામકરણ હોય, ઓળખ વિધિ હોય, વર્ગીકરણ છે, સાથે સાથે શું કહેશે? સજીવોના ઉદ્વિકાસીય જે બાબતો છે
એનો પણ એની અંદર શું થવા લાગ્યો? ઉપયોગ થાય છે. ઓકે, એને પણ ધ્યાને લેવાય છે, જેને આપણે શું કહીએ? પદ્ધતિસરનું વિજ્ઞાન કહીએ છીએ. ક્લિયર? તો ધીરે ધીરે માનવ શું કરે છે? સજીવોના વર્ગીકરણની અંદર અપગ્રેડેશન કરતો જાય છે. જેમ આપણે મોબાઈલ લાવીએ છીએ તો મોબાઈલમાં તમે જુઓ ધીરે 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 કંપની શું કરે છે? અપગ્રેડ કરે છે. જેમ જેમ એની અંદર નવી નવી ક્ષિતિજો ખુલતી જાય એમ નવા નવા અપગ્રેડેશન આવતા જાય છે. ઓકે, આ તો માનવ છે અને પોતાના ઉપયોગ માટે હંમેશા શું કરે છે? અપગ્રેડેશન માંગે છે. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી રાખીએ છે. ફરી મળીશું વર્ગીકૃત કક્ષાઓ સાથે. થેન્ક યુ.